નમસ્કાર, અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। રાજ્યમાં હજુ 5 દિવસ ઠંડી પડી શકે છે। 5 દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરાઈ છે તો નલિયા ભાવનગરમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ શકે છે। 5 દિવસ ઠંડીનો પારો યથાવત રહેશે। આગામી દિવસો હજી પણ ઠંડીનો માર સહન કરવાની તૈયારીઓ રાખવી પડશે, કારણ કે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે આવનારા 5 દિવસ રાજ્યમાં કોલ્ડવેવ રહી શકે છે, जहां हजू पण 5 दिवस ठंडी नो चमकारो यथावत रहेशे। अगले 5 दिनों में कोई बारिश का संभावना हमारे स्टेट में नहीं है और कोल्ड वेव का वार्निंग है मेनली अगले 3 दिन डे 1, डे 2 एंड डे 3 के लिए। मेनली हमारा मानना है कि कोल्ड वेव मेनली कच्छ डिस्ट्रिक्ट में आइसोलेटेड प्लेसेस में रहेगा और नालिया में होने का संभावना है। एंड अहमदाबाद में मिनिमम टेम्परेचर जो है 12-13 डिग्री सेल्सियस के आसपास रहना चाहिए। અને હવે વાત સ્વરાજના સંગ્રામની। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રહાર પોલિટિક્સ શરૂ થયું છે। મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર। કાર્યાલય ગપ્પા મારવાનું સ્થળ નથી, કાર્યાલય ફાંકા ફોજદારી કરવાનું સ્થળ નથી। કોંગ્રેસના કાર્યકરો માત્ર વાતો કરે છે, કોંગી કાર્યકરો કાર્યાલયે બેસીને માત્ર ગપ્પા મારે છે। કોંગ્રેસના કાર્યકર સમાજથી વિમુખ થયો છે તેવું પણ કહ્યું મુખ્યમંત્રીએ। આપણું અને કોંગ્રેસનું કલ્ચર અલગ અલગ છે અને એટલા માટે આપણે ત્યાં કાર્યકર્તા બે મુઠ્ઠી ઊંચો સમાજમાં લોકો એક અપેક્ષાથી આપણા કાર્યકર્તા તરફ અપેક્ષા રાખે છે। કોંગ્રેસનો કાર્યકર્તા તો માત્ર વાતો કરતો હોય છે। કાર્યાલય ગપ્પા મારવા માટેનું સ્થળ નથી, ફાંકા ફોજદારી કરવાનું પણ સ્થળ નથી। કોંગ્રેસનો કાર્યકર્તા સમાજથી વિમુખ થયેલો છે અને એને કારણે એ ફાંકા ફોજદારીની વાતો કરીને માત્ર પોતે પાર્ટી ચલાવતો હોય છે, જ્યારે આપણો કાર્યકર્તા સમાજ સાથે જોડાયેલો છે। તો મુખ્યમંત્રીના નિવેદન પર કોંગ્રેસે આપ્યો જવાબ। અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપતા કહ્યું કે આ નિવેદન મુખ્યમંત્રીને શોભા નથી આપતું। કોંગ્રેસની આગેવાનીમાં દેશ આઝાદ થયો છે, મુદ્દાથી ભટકાવવા માટે આવા નિવેદન અપાઈ રહ્યા છે। માનનીય વિજય રૂપાણીજીને મારે એટલું જ કહેવાનું છે કે હવે તમે રાજ્યના મુખ્યમંત્રી થયા છો અને મુખ્યમંત્રીને શોભે એવી ભાષામાં આપે વાત કરવી જોઈએ। જ્યાં સુધી કોંગ્રેસને લાગે વળગે ત્યાં સુધી હું એમના જ્ઞાનમાં એટલો વધારો કરું છું કે આઝાદી સંગ્રામની લડાઈની અંદર કોંગ્રેસ પક્ષ દાયકાઓ સુધી અંગ્રેજોની સામે લડ્યો, જેલમાં ગયા, ગોળીઓ ખાધી, લાઠીઓ ખાધી, ફાંસીને માચડે પણ ચડ્યા અને કોંગ્રેસના આગેવાનીમાં જ આખો દેશ લડ્યો હતો। ભાજપની ચાલતી સેન્સી પ્રક્રિયામાં ટિકિટ વાંચીઓના ફોર્મમાં રામ મંદિરની કોલમ મુકાતા ચર્ચાનો વિષય બન્યો છે। આ ઘટના અંગે પ્રદેશ કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે। જયરાજસિંહ પરમારે કહ્યું કે આ ભાજપનો આંતરિક મામલો છે, પરંતુ કોંગ્રેસ ક્યારેય મંદિરના નામે મત નથી માંગતી। ભાજપે વિકાસની માહિતી માંગી હોત તો સારું હોત, એમ પણ તેમણે ઉમેર્યું। ભારતીય જનતા પાર્ટીએ એના ઉમેદવારી પત્રમાં જે રીતે એક કોલમ મૂકી છે, આમ તો એ ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિગત વિષય છે, પણ સામાન્ય રીતે આ બિનસાંપ્રદાયિક દેશમાં તમે કેટલું દાન આપ્યું છે, તમે દાન મંદિરમાં આપ્યું છે કે મસ્જિદમાં આપ્યું છે કે ચર્ચમાં આપ્યું છે કે અગિયારીમાં આપ્યું છે, એ બહુ મહત્વનું નથી। પણ એમને એ પૂછવાની જરૂર હતી કે આ રાષ્ટ્રમાં તમારા વિકાસમાં કેટલો ફાળો છે, તમે ભ્રષ્ટાચાર કેટલો કર્યો છે, તમે ભ્રષ્ટાચારમાં પકડાયા છો કે કેમ, તમારી પર ગુના કેટલા દાખલ થયા છે, આ વિગત જે ચૂંટણી પંચ પોતાના ફોર્મમાં જે ચૂંટણી પંચ જે વિગતો માગે છે એ વિગતો ભારતીય જનતા પાર્ટીએ માગવાની જરૂર હતી। એટલા માટે કે ચૂંટણી પંચમાં ફોર્મ ભરાયેલ 107 ગુના સુધીના રેકોર્ડ ભારતીય જનતા પાર્ટી ધરાવે છે, એટલે એમને મંદિર માગ્યો, કેટલું દાન કર્યું, એના કરતાં રાષ્ટ્રના વિકાસમાં શું ફાળો આપ્યો છે એ ખૂબ અગત્યનો છે। એટલા માટે જ કહેવાયું છે કે જનની જણ તો ભક્ત જણ છે, કા દાતા કા શૂર, નહીતર રહેજે વાંજળી તું મત ગુમાવજે નૂર। પંચમહાલથી મિશન ઓલ આઉટની જાહેરાત કરવામાં આવી છે। ભાજપે પંચમહાલથી ફૂંક્યું છે ચૂંટણી બ્યુગલ। ઢોલ નગારા અને શંખ સાથે ચૂંટણીનો શંખનાદ કરવામાં આવ્યો। ચૂંટણીની પ્રથમ સભામાં વિજય સંકલ્પનું બ્યુગલ ફૂંકાયું। પણ મારી તમને ખાતરી છે પેજ કમિટી
અને એનો જો તમે ભરપૂર ઉપયોગ કરો તો મિત્રો એક પણ સીટ ગુજરાતની અંદર આપણે 70-80 હજારથી ઓછામાં તે નહીં જીતીએ એની હું તમને ખાતરી આપું છું. ફક્ત ભવ્ય જીત 182માંથી 182 નહીં પણ અનેક સીટો ઉપર આપણે કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત કરી શકીશું એવી તાકાત આ પેજ કમિટીમાં છે. એનો ભરપૂર ઉપયોગ આપ કરો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. તો અરવલ્લીના ગામ લોકોએ ચૂંટણીનો કર્યો છે બહિષ્કાર. બાલપુરના નવા ઘરાના ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ગ્રામજનો દ્વારા. તેઓએ કહ્યું છે કે પડતર પ્રશ્નોને લઈને કોઈ સમાધાન નથી લાવવામાં આવ્યું, જેને કારણે ગામ લોકોએ બેનર દર્શાવી વિરોધ કર્યો. ગામમાં ગેરકાયદે દબાણ મામલે તંત્રએ પગલાં નહીં લેતા ગામ લોકો રોષે ભરાયા છે. અને વારંવાર રજૂઆત કરી છતાં અમારા આ પ્રશ્નનો કોઈ નિકાલ થતો નથી અને કોઈ અધિકારીઓ અમારા આ પ્રશ્નને સાંભળવા માગતા નથી અને અમને ન્યાય મળતો નથી. એટલા માટે અમે આવનાર જે ચૂંટણી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એનો અમે બહિષ્કાર કરવા જઈ રહ્યા છીએ. ગ્રામ પંચાયતના છેલ્લા 3 વર્ષથી મિટિંગ પણ કાયદેસર ભરવામાં આવતી નથી અને આવા પ્રશ્નોને ગ્રામ લેવલે સમાધાન ન થતો અમારે આગળ આ રજૂઆતો કરવી પડે છે. અને આ સ્થાનિક ચૂંટણીઓ છે એનો પણ અમે બહિષ્કાર કરવા માગીએ છીએ. આ એક બાજુ ગામતળની જગ્યા છે એમાં પ્લોટિંગ થાય, ગામ પ્લોટ વહીવણા છે તો કોઈ સાંભળવા તૈયાર નથી, કોઈ અધિકારી આવવા તૈયાર નથી. તો આ હું આની પાછળનો હેતુ આ મોથાભારે મેં આ રજૂઆત કરી તો આ લોકો આપણે હોમે થાય છે, મારવાની તૈયારીઓ કરે છે, પોલીસ કેસ કરવાની તૈયારીઓ કરે. અમારે કરવું હું. સ્થાનિક ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીના ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં આજે જોઈશું ખેડા જિલ્લાના માતરનો વિસ્તાર. 20 બેઠકો ધરાવતી ખેડા જિલ્લાની માતર તાલુકા પંચાયતમાં 46 ગામડા અને ગ્રામીણપરા વિસ્તારમાં બનેલી છે. ગત 2015ની ચૂંટણીમાં માતર તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 13 બેઠકો અને ભાજપને 7 બેઠકો મળી હતી. માતર તાલુકાઓ માત્ર ડાંગરની ખેતી પર નભતો તાલુકો છે અને સૌથી મોટી સમસ્યા જ્યારે માતર તાલુકામાં અતિવૃષ્ટિ અને ઉપરવાસમાંથી પાણી ચોમાસામાં છોડવામાં આવે છે ત્યારે ખેડૂતોને થાય છે. આ સમયે ખેડૂતોને ડાંગરના પાકને ભારે નુકસાન ભોગવવું પડે છે. વળી ડાંગરની ટેકાના ભાવે ખરીદ થાય છે પણ તેનો લાભ પણ ખેડૂતોને પૂરતો મળતો નથી. તો અહીંની પ્રાથમિક શાળાઓ જર્જરિત છે, ઘણા ગામમાં રસ્તાઓનો અભાવ છે. વળી ઓનલાઈન શિક્ષણના યુગમાં ત્રાળજા અને આજુબાજુના ગામોમાં મોબાઈલ ટાવરની સુવિધાના અભાવે કનેક્ટિવિટી પણ મળતી નથી. ઘણા સમયથી લગભગ 4 વર્ષથી આ સ્કૂલ માટે માતા તાલુકા પંચાયતને જિલ્લા શિક્ષણ અધિકારીને દરખાસ્ત કરેલી છે તથા અમે આની જાણ પણ એ લોકોને કરેલી છે. તેમ છતાંય આ સ્કૂલ બાબતે કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. અહીંયા આ રસ્તો બરોડાથી ખરાટી તરફ જતો રસ્તો છે. અહીંયા આ ઘણા વર્ષોથી તાલુકા પંચાયતને દરખાસ્ત કરેલી છે પરંતુ કોઈ ધ્યાને આ વાતને લેતા નથી. આ રસ્તો ખૂબ જ સમયથી આના અંદર પહેલાં કરવામાં આવેલ છે પણ આજ દિન સુધી કોઈ વાત ધ્યાને લીધેલ નથી. માતર તાલુકાની જે કેનાલ સિંચાઈની જે કેનાલ રહી તેમાં ઘણીવાર રજૂઆત કરેલી છે અને તેમાં કાદવ કીચડ અને ઘાસ ને એવું બહુ થઈ ગયેલું છે. તો જેના હિસાબે પાણી બરોબર પૂરું ખેડૂતોને મળતું નથી, જેના હિસાબે ખેડૂતોને બહુ તકલીફ પડે છે. રાજકોટમાં ભાજપના સિનિયર નેતાઓએ ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી. નીતિન ભારદ્વાજ, ડોક્ટર જયમીન ઉપાધ્યાયે અનિચ્છા વ્યક્ત કરી છે તો ઉદય કાનગડ, બીના આચાર્ય, કશ્યપ શુક્લે પણ અનિચ્છા વ્યક્ત કરી છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ બિરાણીની કપાઈ શકે છે ટિકિટ, તો ધારાસભ્ય અરવિંદ રૈયાણીની પણ ટિકિટ કપાઈ શકે છે. એક વ્યક્તિ એક હોદ્દેના નિયમ અંતર્ગત કપાઈ શકે છે આ ટિકિટ. તો કેટલાક કોર્પોરેટર્સના વોર્ડમાં પણ થઈ શકે છે ફેરફાર. કેટલાક જૂના જોગીઓની ટિકિટ કપાઈ શકે છે. કાર્યકર્તા આજે વોર્ડમાંથી આપ જોવો છો કે નિરીક્ષક સમક્ષ એની વાત મૂકે છે. ત્યારબાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે મારી જે વાત હશે એ હું મૂકીશ અને ત્યારબાદ પ્રમુખ અને નિરીક્ષકોની ટીમ અને અમારી સંકલન સમિતિ છે એ પાર્લામેન્ટરી બોર્ડની જે તે તારીખ આવે પાર્લામેન્ટરી બોર્ડમાં બેસતા હોય ત્યારે નવનિયુક્ત અધ્યક્ષ પાટીલ સાહેબ, મુખ્યમંત્રીશ્રી અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો એની સાથે વાત કરી અને પછી એની જાહેરાત થતી હોય છે. આજ સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પાર્ટીના વિચારો સાથે હોય છે. પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડમાં જે નક્કી થાય એ સ્વીકારવામાં આવે છે. એટલે અત્યારે કહી ન શકાય કે ચૂંટણી લડવાની છે કે નથી લડવાની. વ્યક્તિગત ઈચ્છા શું બેન? વ્યક્તિગત ઈચ્છામાં તો હું હંમેશા પાર્ટીના નિર્ણય ઉપર ચાલી છું એટલે હું નહીં જણાવી શકું.
તો ચૂંટણી જાહેર થતાં જ આજે કોંગ્રેસ એક નવું કેમ્પેન લોન્ચ કર્યું. કોંગ્રેસનું અમદાવાદ નિર્માણ અભિયાન NSUIએ લોન્ચ કર્યું. કોંગ્રેસ કાળમાં અમદાવાદનો કેવો વિકાસ થયો એ લોકો સુધી લઈ જવાશે. શહેરીજનોને કોંગ્રેસ શાસનમાં થયેલ કામોથી પરિચિત કરાવાશે. ભાજપના વિકાસના દાવા વચ્ચે કોંગ્રેસે વર્ષો પહેલા કરેલા વિકાસોનો પ્રચાર કરાશે. અમદાવાદના પુલો, સિવિલ અને VS હોસ્પિટલ, IIM, ટાગોર હોલ સહિતના નિર્માણનો કોંગ્રેસ શાસનમાં થયા છે ત્યારે તેને લઈને લોકો સુધી પહોંચાડાશે. 25 જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ. 1950માં આ દિવસે ભારતના ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી, જેને લઈને 2011થી ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ક્રિકેટ ચેતેશ્વર પુજારાએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી. મતદાન કરી લોકતંત્રને સુદૃઢ બનાવવામાં યોગદાન આપવા અપીલ કરી. 25 જાન્યુઆરી 1950ના દિવસે ભારતના ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી અને તેની યાદગીરી રૂપે વર્ષ 2011થી રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાય છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્રના મતદાર તરીકે આપણે સૌએ આ દિવસની ઉજવણીમાં સામેલ થવું જોઈએ. પીએમ નરેન્દ્ર મોદીએ દેશના 36 બાળકો પૈકી 6 બાળકો સાથે સીધો સંવાદ કર્યો, જેમાં રાજકોટના મંત્ર હરખાણી સાથે પણ વાત કરી હતી. મંત્ર દિવ્યાંગ ઇન્ટરનેશનલ સ્વિમર છે. અત્યાર સુધીમાં મંત્રએ 2 ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યો છે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મંત્ર સાથે પીએમએ વાતચીત કરી હતી. પીએમ સાથે વાતચીત માટે ગુજરાતમાંથી ફક્ત 2 જ બાળકોની પસંદગી થઈ હતી, જેમાંથી રાજકોટના મંત્રની પસંદગી થઈ હતી. મંત્રએ સ્પેશિયલ ઓલિમ્પિક 2019 દુબઈમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને સ્પેશિયલ સ્વિમિંગમાં ઓલ ઇન્ડિયામાં ફક્ત એક જ મંત્ર વિજેતા થયો છે. મંત્ર ફક્ત 17 વર્ષની ઉંમરમાં જ આ સિદ્ધિ મેળવી છે. પીએમએ મંત્ર સાથે 2 મિનિટ સુધી વાત કરી હતી. મંત્ર જન્મથી જ દિવ્યાંગ હતો. મંત્ર 10 વર્ષનો હતો ત્યારથી સ્વિમિંગ કરતો હતો અને 2016માં નેશનલ ઓલિમ્પિકમાં સિલેક્ટ થયો હતો. મંત્રને મુંબઈમાં 2 ગોલ્ડ મેડલ મળ્યા છે, જે બાદ મંત્ર નેશનલ કેમ્પસ ચાલુ થયા, જેમાં ગોવા, તેલંગાણા, રાજસ્થાન કેમ્પસ થયા હતા, જે દરેક કેમ્પમાં સિલેક્ટ થયો હતો. મંત્રએ દિલ્હી બાદ અબુધાબીમાં પણ 2 ગોલ્ડ મેડલ, 15 મીટર બેક સ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ, બીજું મેડલ 15 મીટર ફ્રી સ્ટાઇલમાં જીત્યા હતા. મંત્રના ઉછેર માટે માતા પિતાએ પોતાની નોકરી છોડી ઉછેર કર્યો છે. મેં પીએમ સાથે વાત કરી હતી કે હું ચેમ્પિયન બનીશ. તો ફાઇનલી મંત્ર ઉપર અમે ધ્યાન આપ્યું અને 10 વર્ષની મહેનત પછી આજે એ ઇન્ટરનેશનલ સ્વિમર છે, ત્યાં એને 2 ગોલ્ડ મેડલ લીધા છે. એ રીતે અમે મહેનત કરી રહ્યા છીએ. રાજકોટને ખૂબ આજે ગૌરવ આપ્યા છે અને રાજકોટને આજે નેશનલ મેપ ઉપર લાવ્યા છે, કેમ કે સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં જે ગોલ્ડ સ્વિમિંગમાં જીતીને લઈ આવ્યા છે, એમાં ખૂબ મહેનત અને ખૂબ કઠિનાઈઓ સહન કરીને માતા પિતા પણ એમને જે ટ્રેનિંગ અપાવી છે અને એમને સપોર્ટ કર્યું છે, એ ખૂબ સરાહનીય છે અને પ્રશંસનીય છે. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેઠેલા એક શિક્ષકને છરી બતાવી લૂંટી લીધાનો બનાવ બન્યો છે, જેમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. રિક્ષામાં બેઠેલા પેસેન્જરની સાથે લૂંટ થઈ હોવાના છેલ્લા 2 મહિનામાં 4 બનાવ બન્યા હતા. પોલીસના મતે મોરબીના વાંકાનેરથી અમદાવાદ આવેલા શિક્ષકને છરીની અણીએ લૂંટ ચલાવાઈ હતી અને પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીઓને પકડી પાડ્યા હતા. 4 આરોપીઓ શિક્ષકને રિક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ છરી બતાડી લૂંટ કરી હતી. પકડાયેલા 4 આરોપીઓમાંથી 2 આરોપીઓ અગાઉ પણ પેસેન્જર રિક્ષામાં થતી લૂંટના ગુનામાં સંડોવાઈ ચૂક્યા છે. જે રિક્ષાની અંદર તેઓ બેઠા અને તેઓને રિક્ષા ચાલક અને એના અન્ય 3 સાગરીતો તેઓ 4 મળી અને કાલુપુર જે જગ્યાએ જવાનું હતું ત્યાં લઈ જવાના બદલે તેઓને યાતાયાત ભવન કાંકરિયા ખાતે લઈ ગયેલા હતા અને ત્યાં તેમને ચપ્પુ બતાવી અને તેમની પાસે રહેલ જે કંઈ બી રોકડ સિલક અને સોનાની અંગૂઠી વગેરે બળજબરીથી કઢાવી લીધેલી હતું. પોલીસે આ ગુનાના 4 આરોપીની ગઈકાલે ધરપકડ કરેલી છે. અમદાવાદના મણિનગરમાં માનવતા મરી પરવારાનો કિસ્સો સામે આવ્યો. અજાણી વ્યક્તિ મંદિરના ઓટલે 10 થી 12 દિવસની બાળકીને ત્યજીને પલાયન થઈ ગઈ. ત્યાં હાજર વ્યક્તિએ પોલીસે જાણ કરતા પોલીસે અંગે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ પણ આ ઘટનાના સામે આવી ચૂક્યા છે, જ્યાં મંદિરના પગથિયે આ 10 થી 12 દિવસની બાળકીને મૂકીને કોઈક શખ્સ દ્વારા ભાગી છૂટવામાં આવ્યું હતું. બાળકીનો રોવાનો અવાજ આવતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને બાળકીને ત્યારબાદ હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. ત્યાં જોગણી માતાનું મંદિર છે, એના ઓટલા ઉપર કોઈ અજાણ્યા માણસ દ્વારા
ત્યાં એક બાળકીને એબોન્ડન ત્યાં છોડીને જતા રહેલ. મણિનગર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ કામે ગુનો દાખલ કર્યા બાદ ઇન્વેસ્ટિગેશનમાં ત્યાં મુકનાર કોણ છે તે અંગે સીસીટીવી ફૂટેજ અને વિસ્તારના અને નજીકના વિસ્તારના મેટર્નિટી હોમ એની પણ તપાસ ચાલી રહી છે. હિમાલયની હિમ નદીથી લઈ મેઘાલયમાં વિશ્વના ગાઢ જંગલો સુધી, અસમના બ્રહ્મપુત્રની ઊંચી ધારાઓથી લઈને રાજસ્થાન અને તામિલનાડુના ઘટતા ભૂગર્ભ જળ સુધી, લદ્દાખની બર્ફીલા રણથી લઈને દમણના દલદલ સુધી, ભારતમાં જળની વાસ્તવિકતા અને જળનું સંકટ એટલું જ વિવિધ છે જેટલું કે આપણો દેશ. આજે આપણે એના ઘણા બધા પાસામાંથી એક વિશે વાત કરીશું. સ્વચ્છતા और पानी, सोचो तो क्यों है आज सहमा सहमा पानी, ये चुपचाप पानी क्यों? चलो बदल दे ये कहानी, कहानी बचा ले निशानी हम. पूछेगी धरती तब कहा थे तुम, नदी रो रही थी तब कहा थे तुम, स्वच्छता और पानी हमको बचानी है ये जिंदगानी. તો આગળ જોઈશ. વેલકમ બેક. કોરોના આવ્યા બાદ હોટેલ માલિકોને મોટો ફટકો પડ્યો છે. જો કે હવે તો કોરોના કંટ્રોલમાં છે, વેક્સિન આવી ગઈ છે, તેમ છતાં હોટેલથી મુશ્કેલી દૂર નથી થઈ. આ છે અમદાવાદમાં આવેલી હોટેલ અતિથિ. કોરોનાના કપડાકાળ પહેલા અહીં લંચ કે ડિનર માટે વેઇટિંગ એરિયા પણ ફૂલ જોવા મળતા. જમવા માટે અહીં લોકોની લાંબી કતારો લાગતી હતી, પરંતુ હવેની વાસ્તવિકતા સાવ જુદી છે. કોરોના નામનો દાનવ ખાણીપીણીના શોખીનોની મજાજ ખાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોનાનો પ્રભાવ ઓછો થયો છે, કોરોનાની વેક્સિન પણ આવી ગઈ છે, પરંતુ હોટેલની રંગત પાછી આવી છે કે નહીં તે જાણવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અતિથિ હોટેલ પહોંચી. જો કે અહીં અમને અપેક્ષા કરતાં સાવ વિપરીત દ્રશ્યો જોવા મળ્યા. બપોરના 1 વાગે આખા ડાઇનિંગ હોલમાં માત્ર 20 ગ્રાહકો જમતા જોવા મળ્યા. કોરોના પહેલા લંચમાં 350 થી 400 લોકો જમવા માટે આવતા હતા અને ડિનરમાં 200 થી 250 લોકો આવતા હતા. પરંતુ કોરોનાની અસરને લઈને રજાનો દિવસ હોય કે પછી કોઈ તહેવાર હોય, લંચમાં માત્ર 100 થી 125 લોકો જ આવે છે અને ડિનરમાં માત્ર 80 ગ્રાહકો જ આવે છે. એટલે કે હજુ પણ 50% ઓછા ગ્રાહકો જ આવે છે. લોકો કોરોના ડરથી હજુ પબ્લિક બહાર નીકળતી પણ નથી. ઇવન સાંજે 10 વાગે જે કર્ફ્યુ પડે છે એમાં અમારે 9 વાગે લાસ્ટ એન્ટ્રી આપવી પડે છે અને 9:30 તો એ લોકોને બહાર નીકળી જવું પડે છે કે કેમ કે 10 વાગે કર્ફ્યુ પડે એટલે એમના ઘેર સહી સલામત પહોંચી જાય એવું અમે ઈચ્છીએ છીએ. હોટલમાં ભીડ નહીં હોવાનું કારણ એ પણ છે કે લોકોમાં હજુ પણ કોરોનાને લઈને ભયનો માહોલ છે. रेस्टोरेंट्स वगैरह प्लेसेस में भीड़ कम है. आई थिंक मेरे फैमिली फ्रेंड्स को मैंने हमारे साथ इनवाइट किया था, बाहर चलते हैं लंच के लिए, डिनर के लिए, तो कोई आने के लिए इतने इजीली रेडी नहीं होते जैसे पहले होते थे. ન્યૂઝ 18ની ટીમે કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તે પણ ચેક કર્યું. હોટલમાં 2 ટેબલ વચ્ચે અંતર પણ જોવા મળ્યું. સાથે જ અતિથિમાંના વેટર પણ માસ્ક અને હાથમાં મોજા સાથે જોવા મળ્યા. તેમજ ગ્રાહક ઊભા થાય એટલે ટેબલ અને સીટને સેનેટાઈઝ કરવામાં આવતી હતી. જો કે ગ્રાહકે જમેલી થાળીને પણ સેનેટાઈઝ કર્યા બાદ વેટર દ્વારા ઉપાડવામાં આવતી હોય છે. આમ સરકારની કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન થતું જોવા મળ્યું, પરંતુ હોટેલોમાં ગ્રાહકો થતી જામતી પહેલા જેવી રોનક જોવા ન મળી. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અતિથિ બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે હોટેલ ગોપીની મુલાકાત લીધી અને ગોપી ડાઇનિંગમાં પણ વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો કે કોરોના કંટ્રોલ બાદ હોટલમાં જમવા માટે લોકો બહાર આવી રહ્યા છે કે નહીં. સૌથી પહેલા અમે એ ચેક કર્યું કે ગ્રાહકો માટે ગોપી ડાઇનિંગ કેટલી સુરક્ષિત છે. ડાઇનિંગમાં એન્ટર થતાં જ ગ્રાહકોને સેનેટાઈઝ કરવામાં આવતા હતા. બેઠક વ્યવસ્થા પણ એક ટેબલ છોડીને એક ટેબલ પર રાખવામાં આવી છે. જો કે એક વાતની અહીં પણ ખોટ હતી અને તે હતી ગ્રાહકોની. પરંતુ જે ગ્રાહકો આવ્યા હતા તેઓ વ્યવસ્થાથી ખાસા પ્રભાવિત હતા. કમ્પલસરી માસ્ક વગર એન્ટ્રી નથી આપતા, પ્લસ સેનિટાઈઝર કરાવે છે, ડિસ્પોઝેબલ ગ્લાસ, વોટર જે બધું છે એ આપને
એ બાબતે અમે બિંદાસ છીએ કે ચલો આપણે આજ હોટલમાં જઈએ છીએ, પણ આ હોટલવાળાએ એટલું અમને આપે છે સેફટી. ગોપી ડાઇનિંગમાં કોરોના પહેલા 80થી 100 લોકો લંચ માટે આવતા અને ડિનર માટે 50થી 60 લોકો આવતા. લોકડાઉનમાં તો ડાઇનિંગ સંપૂર્ણ બંધ રહ્યું, પરંતુ હવે છૂટછાટ મળ્યા પછી પણ હોટલમાં લોકોની સંખ્યા નહિવત માત્ર છે. અત્યારે લંચમાં 35થી 40% લોકો જ આવે છે, જ્યારે ડિનરમાં 20થી 25 લોકો જ આવે છે. એડવાન્સ બુકિંગ તો થતું જ નથી. લોકડાઉનમાં નુકસાન થવા છતાં ડીશની પ્રાઇસમાં કોઈ વધારો નથી કરાયો. જો કે ગ્રાહકોનો ધસારો ધીરે ધીરે વધશે તેવી હોટેલ માલિકને આશા છે. વેક્સિન આવવાની જે સાંભળીને થોડા ઘણા લોકો રિલેક્સ થયા હતા, આવી ગઈ છે એ પણ લોકોને ખબર છે. અને જે સંપૂર્ણ લોકડાઉનની પરિસ્થિતિ એને કરતાં તો પરિસ્થિતિ ફાર બેટર છે. અને ધીરે ધીરે જેમ જેમ લોકોમાં અવેરનેસ આવશે, વેક્સિન આવશે, પરિસ્થિતિ સુધરવાની શક્યતા ઘણી છે. હજુ પણ જેટલું 100% અમારો પહેલાં બિઝનેસ તમને કહું કે 100 રૂપિયાનો હોય તો એ અત્યારે 40-50 રૂપિયાનો છે, પણ વેક્સિન આવવાથી 70 રૂપિયા સુધી થવાની સંભાવના છે. હોટલમાં ગ્રાહકો ઓછા જોવા મળી રહ્યા છે. તેના કારણો પણ ઘણા છે. કોરોના બાદ લોકો સ્ટ્રીટ ફૂડ તરફ વળ્યા છે. ખાસ યંગસ્ટર્સ તો પીઝા અથવા તો કાફે તરફ વળ્યા છે. કોરોનામાં આર્થિક માર પડ્યો છે, ત્યારે લોકો ઓછા ખર્ચમાં વધુ મજા લેવા માટે ફાસ્ટ ફૂડ તરફ વળ્યા છે. જેના કારણે હોટલમાં લંચ ટાઈમમાં ઓછા ગ્રાહકો જોવા મળે છે, તો ડિનરમાં સમયની મર્યાદાને કારણે નુકસાન પણ થઈ રહ્યું છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો બીજી તરફ અમદાવાદમાં નાસ્તામાં ભૂલાઈ ગયો છે કોરોના. જી હા, અમદાવાદીઓ માટે કહેવાય છે કે નાસ્તાના શોખીન હોય છે, પરંતુ આ જ નાસ્તા ક્યાંક તમારા ઘરમાં કોરોના લઈને ન આવે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં દૂરથી એક પાણીપુરીની લારી જોવા મળી. અહીંની પાણીપુરીનો ટેસ્ટ શહેરીજનોને બહુ જ ગમે છે, પણ આ ટેસ્ટ તેમના પરિવારમાં લાવી શકે છે બીમારી. અમદાવાદ શહેરમાં શાકભાજીની લારી હોય કે પછી નાસ્તાની લારી, દરેક જગ્યા ઉપર જાણ કે કોરોના ભૂલાઈ ગયો છે. અમદાવાદના અમે એ વિસ્તારમાં છે કે જ્યાં આપ જોઈ રહ્યા છો પાણીપુરીની લારી ઊભી છે, લોકો ઊભા છે અને બિંદાસ લોકો છે તે પાણીપુરી આરોગી રહ્યા છે. ભીડ પણ આપ જોઈ શકો છો. સોશિયલ ડિસ્ટન્સ જાણે કે ભૂલાઈ ગયું છે અને તેની સાથે નાસ્તાની લારી સાથે કોરોના જે છે તે પણ ક્યાંક ને ક્યાંક ભૂલાઈ ચૂક્યો છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં છું ને બોડકદેવ વિસ્તારની અંદર લોકો છે તે ખાસ કરીને નાસ્તા અને પાણીપુરીની આ રીતે લિજ્જત માણતા જોવા મળી રહ્યા છે. લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે ખાસ કરીને જે કોરોના છે તેમના મતે કોરોના કેવી રીતે, કોરોનાના સમયમાં તેમણે કેવો સમય પસાર કર્યો અને હવે તેઓ કેવી રીતે પાણીપુરીની લારી ઉપર મજા કરી રહ્યા છે. ખાસ કરીને અત્યારે કોરોનાનો સમય છે, તમે પાણીપુરી ખાવા આવ્યા છો, સોશિયલ ડિસ્ટન્સ પણ નથી અને ચાલે છે. થેન્ક યુ. એટલે કહી શકાય કે અમદાવાદીઓ આમ તો નાસ્તા માટે અને પાણીપુરી માટે ખૂબ જ ફેમસ તેઓ અહીં જગ્યા ઉપર શોધતા હોય છે અને પાણીપુરી ખાસ જ્યાં સારી મળતી હોય છે ત્યાં ચોક્કસથી તેઓ ભીડ લગાવતા હોય છે. ત્યારે બીજી તરફ કોરોનાના સમય બાદ વેક્સિન આવી ગયા બાદ ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓ છે તેઓ બિંદાસ બની ગયા છે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આજે આપણે હાર્પિક અને ન્યૂઝ 18ના ફ્લેગશિપ કેમ્પેઇન મિશન પાણીના એક મહત્વના તબક્કા પર પહોંચ્યા છીએ. 26મી જાન્યુઆરીએ વોટરથોન માટે અમને દેશના ખૂણે ખૂણેથી સહયોગ મળી રહ્યો છે. આવો જોઈએ એક ઝલક. स्वच्छता और पानी. आप जानते हैं कि पीछे के दिनों में जब जल संरक्षण का विषय आया था तो छात्र 1 लीटर एक छात्र ने 1 लीटर पानी को बचाया था और करोड़ों लीटर प्रतिदिन ये पानी की बचत की थी. मेरा फिर निवेदन रहेगा क्योंकि इस देश में 33 करोड़ से भी अधिक छात्र छात्राएं हैं, मैं उनसे निवेदन करूंगा और उनके माता पिता को भी यदि निवेदन होगा तो 100 करोड़ से भी अधिक लोगों को ये सीधा मेरा निवेदन पहुंच रहा है कि मैं आपसे अपील करता हूं कि जल के संरक्षण की दृष्टि से आप हमेशा आगे आए हैं, जल का संरक्षण करें. हमको बचानी है ये जिंदगानी. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.